ભરતનગર હાઉસિંગ બોર્ડના શેત્રુંજય રેસિડેન્સી 2 ના રહીશો ભાડુઆતોથી ત્રાહિમામ થયા। ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના શેત્રુંજય રેસિડેન્સી 2 ના રહીશો ભાડુઆતોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નિયમ પ્રમાણે કોઈ પણ મકાન માલિકે પોતાનું મકાન ભાડે આપી શકતું નથી, છતાં આવાસના માલિકોએ પોતાના મકાન ભાડે આપેલ હોય તેમજ ભાડે રહેતા ભાડુઆતો અનૈતિક કામો માટે મકાન ભાડે રાખતા હોય તેમજ આવાસના પટાંગણોમાં પણ હાઉસિંગ બોર્ડની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેને લઈને આવાસમાં રહેતા અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેને લઈને રહીશોએ અવારનવાર હાઉસિંગ બોર્ડની ઓફિસે રજૂઆતો કરી છે, છતાં પણ તેમના પ્રશ્નોનું યોગ્ય અને કાયમિક નિરાકરણ આવતું ન હોવાથી તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ બાબતે ભાડુઆતો અને ભાડે મકાન આપતા મકાન માલિકો વિરુદ્ધ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ગાંધીનગર ખાતે તેઓ રજૂઆત કરશે। વિપુલભાઈ કિશોર મકવાણા, રેસિડેન્સી 2, ભરતનગર અર્બન નવી સોસાયટી સામે શેત્રુંજય રેસિડેન્સી 2। ભાડુત બાબતમાં બહુ તકલીફો પડે છે। બાજુવાળા રેસિડેન્સી જે ઘરના ઘર છે ને એની પણ તકલીફ પડે છે। એટલે આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ સાહેબને અનેક રજૂઆત કરેલી છે, પણ એનું કોઈ રિઝલ્ટ નથી લાવતા સાહેબ। એટલે હવે સાહેબને છેલ્લી વાર કીધું, હવે નહીં કરે તો આપણે ગાંધીનગર લગીને જવા વિનંતી। 15 થી 17 જણા છે ભાડું। મારું નામ પરમાર કાજલ વૈભવભાઈ છે। હું ભરતનગર વિસ્તારના શેત્રુંજય રેસિડેન્સી 2 માંથી બોલું છું। અમારા વિસ્તારમાં અવારનવાર જે ભાડવાત છે એ બધાને દઈ દે છે, તેમજ અમારા જે વિસ્તારનું જે ઝાડનું કામ ને એ બધું બહુ બરબાદ કરી નાખે છે। અવારનવાર અમે હાઉસિંગ બોર્ડ વાળાને અરજી આપેલી છે કે તેની કોઈ પણ કાર્યવાહી થઈ શકી નથી। આજે અમે આટલા બધા મહિલા મંડળ થઈને આવ્યા છીએ, 2 કલાકથી વેઇટિંગ કરીએ છીએ, સાહેબ આવ્યા છે એને અમે રજૂઆત કરી છે। હવે જે કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધીનગર પ્રશ્ન મૂકીશું। અમે અત્યારે હાઉસિંગ બોર્ડની ઓફિસે શાસ્ત્રીનગર આવ્યા છીએ।